વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સુરતમાં સામાન્ય બાબતે મહિલાએ બાળકને ક્રૂરતાપૂર્વક માર માર્યો. વાત સુરતના સુધીર બગાસિયા યોગી ચોક સિલિકોનની રેસિડેન્સીની છે કે જ્યાં એક મહિલાએ માનવતા નેવે મૂકી ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે અપેક્ષા નામની મહિલા દ્વારા બાળકને જમીન ઉપર ઢસડી અને પટકીને માર મારવામાં આવ્યો, જેને કારણે બાળકને પેટના ભાગે તેમજ જમણા સાથળના ભાગે ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેને લઈને બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે માર મારનાર મહિલાની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. નામ સુધીરભાઈ ભોળાભાઈ વગાસિયા છે. હું સિલિકોન રેસિડેન્સીમાં રહું છું અને મારા છોકરાને 9 તારીખે સાંજે 9 થી 10ના ગાળામાં ઢોર માર મારવામાં આવ્યો છે. તો મને ખ્યાલ નહોતો. 10 વાગે હું નીચે ઉતર્યો, કલાક પછી મને ખબર પડી. ત્યાં મને બાળકોએ કીધું કે તમારા છોકરાને માર્યો છે. એટલે મેં એના ગાલ ઉપર સાંભા પડી ગયા હતા અને મેં એને જોયું કે ભાઈ ગાલ ઉપર સાંભા પડી ગયા છે, આંખ સોજી ગઈ છે. એટલા માટે મેં સીસીટીવી ફૂટેજ એના ચેક કરવા માટે મારા C3ના પ્રમુખને, C3 બિલ્ડિંગના પ્રમુખને મેં જાણ કરી કે મારા છોકરાને માર માર્યો છે. બીજે દિવસે સાંજે સીસીટીવી કેમેરા જોયા, ઓફિસમાં મેઇન કેમેરો છે એ ચેક કર્યો અને અમારી બિલ્ડિંગની નીચે કેમેરો ચેક કર્યો તો ઢસડીને ખૂણામાંથી લાવે છે. પિલોર પાસે ત્યાં પહેલાં ઢસડીને ત્યાં લાવે છે, ત્યારે માર મારે છે. ત્યારે ઢસડીને લાવ્યા પછી પિલોર પાસે એને ઘા કરે છે અને માર મારે છે. અમે બીજે દિવસે સરથાણા પોલીસ સ્ટેશનમાં સવારમાં કમ્પ્લેન કરી કે સાહેબ મારા છોકરાને ઢોર માર માર્યો છે. તો સાહેબે અમારી અરજી લીધી. કાલે અમે એને અરજી આપી.